કમાડી વિભાગમાં ક્રોકોડાઇલ બ્રિજ બનવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. ક્રોકોડાઇલ બ્રિજ તો બનશે, પરંતુ ક્યાંક મહાનગરપાલિકાએ ભૂલી જાય છે કે વિશ્વામિત્રી નદીમાં અત્યારે થોડા સમય પહેલા જ 7 મગરોના મૃત્યુની માહિતી હતી. તો શું હવે પાલિકા એટલે કે તંત્ર જીવતા મગરો વિશે વિચારશે કે પછી નવો બ્રિજ બનાવવાનું વિચારશે? પ્રશ્નાર્થ ઊભો થયો છે. કોર્પોરેશનની કામગીરી હાલ અત્યારે થઈ તો રહી છે, સારી એવી કામગીરી થઈ છે, પરંતુ કમાટી બાગમાં ક્રોકોડાઇલ બ્રિજ એ બ્રિજ બનાવવાની જ્યારે તૈયારી ચાલતી હોય ત્યારે આ પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. પશુ વિભાગના ડોક્ટર વિમલ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા અંદાજે 7 મગરોમાંથી 2 મગર લાંબા સમયથી મૃત હાલતમાં મળ્યા હોય તેવી માહિતી સામે આવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. 2 મગરોના મોત ટેરિટોરિયલ ફાઇટ, એકનું અકસ્માત, એકનું સેપ્ટિસિમિયા અને એક બચ્ચા મગરનું મૃત્યુ વર્મલોડના કારણે થયું હોય તેવી પોસ્ટમોર્ટમમાં માહિતી સામે આવી છે. વધુમાં તેઓ જણાવ્યું છે કે વિશ્વામિત્રીમાં મગરોના મૃત્યુનું સૌથી મોટું કારણ ટેરિટોરિયલ ફાઇટ છે. એક મગર બીજા મગરના વિસ્તારમાં પ્રવેશે ત્યારે ગંભીર લડાઈ થાય, ઈજાના કારણે સેપ્ટિસિમિયા થઈ શકે. ઉપરાંત બ્રોન્કોન્યુમોનિયા જેવા રોગો પણ મૃત્યુ માટે જવાબદાર બની શકે છે. મગર બીમાર છે કે નહીં તે બહારથી ઓળખવું મુશ્કેલ હોવાથી સમયસર બચાવ અને સારવાર પણ પડકારરૂપ બને છે. વિશ્વામિત્રી નદીમાં છેલ્લા 1 વર્ષમાં એટલે કે 6ઠા મહિનાથી 6ઠા મહિના સુધીમાં લગભગ એકંદરે 7 મગર જે મરેલા છે અને મારી પાસે પીએમ કરવા લાવેલા છે એવા 7 કુલ મગર હતા. એમાંથી 2 મગર જે વધારે ટાઈમથી મરેલા હતા કે જે એમનું મરણનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું અને એમનું ડેથ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે. જ્યારે બીજા જે મગર મરી ગયેલા છે એમાં 2 મગર ટેરિટોરિયલ ફાઇટથી મરી ગયેલા છે, એક મગર એક્સિડન્ટથી મરેલો છે અને બીજો એક મગર એનું ગુપ્તાંગ બહાર આવી ગયું હતું, એના લીધે એને સેપ્ટિસિમિયા થઈ ગયેલું હતું, એના લીધે મરી ગયેલો છે. જ્યારે એક મગર નાનો હતો જેને વર્મલોડના કારણે એનું મૃત્યુ થયેલું છે, નાનું બચ્ચું હતું એનું વર્મલોડના કારણે મૃત્યુ થયેલું હતું. અને વિશ્વામિત્રીમાં જે મગરો છે તે મોટાભાગે ટેરિટોરિયલ ફાઇટના લીધે જ મૃત્યુ પામે છે, કારણ કે એક મગર જો બીજા મગરના એરિયામાં જશે તો તે બધા મગરો વચ્ચે ફાઇટિંગ થાય છે અને એના લીધે જે નુકસાન થાય છે એના લીધે તેને સેપ્ટિસિમિયા થાય અને તેનું મરણ જોવા મળે છે. તદુપરાંત બ્રોન્કોન્યુમોનિયા કરીને એક રોગ થાય છે, જેમાં ન્યુમોનિયા થાય છે અને એના શરીરનું તાપમાન ટેમ્પરેચર વધી જાય છે અને શરીરને નુકસાન થાય છે. એના લીધે પણ મોતનું વધારે પ્રમાણે જોવા મળે છે. હવે મગર તો એક આળસુ પ્રાણી છે. તદુપરાંત મગર છે એ બહુ શિકારી પ્રાણી છે. એટલે મગર જો બીમાર હશે, એકની એક જગ્યાએ પડી રહ્યો છે તો આપણે એવું વિચારીશું કે આળસુ છે, તેની જોડે જઈશું નહીં. હવે મગરને બીમાર છે કે નહીં એ ઓળખવું જ પહેલું તો કાઠું છે, કારણ કે આપણને એકદમ ખબર નહીં પડે કે આ બીમાર છે. હા, જો વાગેલું કરેલું હશે તો આપણને ખબર પડશે કે આ વાગેલું છે, તો એને પકડીને આપણે એને દવા કરી શકીએ. પણ બીમાર મગર છે એ તો જો એને ક્વોરન્ટાઇન કરીને આપણે સાચવીએ અઠવાડિયું 10 દિવસ તો જ આપણને ખબર પડે કે આ મગર બીમાર છે કે નહીં. મોતના કારણો તો પીએમથી જ જાણવા મળે અને જ્યારે મગર કે મગરનું અવસાન થાય અને જો તાત્કાલિક જ પીએમ કરવામાં આવે, મતલબ કે 24 કલાકની અંદર પીએમ કરવામાં આવે તો જ મગરનું ચોક્કસ કારણ જાણી શકાય છે. બાકી તમે જીવતા મગરને તો કશું કરી શકશો નહીં અને એના પરથી કોઈ ચોક્કસ તમે તાર્કિક કારણ ન આપી શકો કે ભાઈ મગર આ કારણે મરે છે. મગર છે ને, જો પ્રાકૃતિક અવસ્થામાં કોઈ પણ પ્રાણી હોય, મગર નહીં કોઈ પણ પ્રાણી હોય છે, એનું જે જીવન છે ને બહુ ચેલેન્જિંગ હોય છે. અને ખાસ કરીને જ્યારે વિશ્વામિત્રી આપણે નદીની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે એમાં કેટલા પાયે
કેટલું બધું કચરો અને કેટલી બધી વસ્તુઓ નાખવામાં આવે છે. તો ઘણી વખતે શું છે કે જે નાના મગર છે 4-5 ફૂટથી લઈને 7-8 ફૂટ સુધીના, જો એમનું મૃત્યુ થાય છે તો એના કારણ તપાસવા બહુ જરૂરી છે. કારણ કે કુદરતી અવસ્થાની અંદર જે મગર છે એનું આયુષ્ય લગભગ 50થી 60 વર્ષનું અંદાજવામાં આવ્યું છે. તો 50-60 વર્ષ સુધી એટલે લગભગ 10 ફૂટ ઉપર કરતાં જે મોટા મગર આપણને મૃત મળી આવે છે, તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઉંમર થઈ જવાના કારણે મગરોના મૃત્યુ થયા છે. પણ જે નાની સાઇઝના મગરોનું મૃત્યુ થાય છે એના માટે પોસ્ટમોર્ટમ થવું જોઈએ, પેનલ પીએમ થવું જોઈએ અને એના રિપોર્ટ્સ બહાર આવવા પણ બહુ જરૂરી છે. જે વેટરીનરી યુનિટ છે આપણું વડોદરાનું, એ લોકો એના માટે કઈ રીતે કામ કરે છે, આપણે એમની પાસેથી એ બધી માહિતી ભેગી કરી શકીએ છીએ. એનાથી આપણને ઘણા બધા કારણ ખબર પડી શકે છે કે મૃત્યુ થવા પાછળ કઈ બીમારી, પાણીનું પોલ્યુશન, ટોક્સિક કે કોઈ પ્રકારની થઈ રહેલી જે વાતાવરણની અંદર કંઈ ચિંતાજનક કોઈ વધઘટ એમના પાછળ કારણભૂત છે. આ પછી ઘણી વખતે નદીમાં જે આપણે માણસજાત કચરો નાખીએ છીએ, ઘણી વખતે વેસ્ટ આપણે નાખીએ છીએ પ્લાસ્ટિકની થેલીની અંદર બાંધીને, એવું ખાઈ જવાના કારણે પણ એમને ઇન્ટરનલ જે એમના ફંક્શન છે કે ઓર્ગન્સ છે ડેમેજીસ થતા હોય છે. એના કારણે પણ એમનું મૃત્યુ થવું શક્ય બની શકે છે. બીજું કે મગર એક સામાજિક અને ટેરેટોરિયલ એનિમલ છે. એક મગર જો બીજા ટેરેટરીમાં જતા રહે તો ઘણી વખતે બે મગરો વચ્ચે યુદ્ધ પણ થતું હોય છે. એની કારણે એમને ગંભીર ઈજા પણ થતી હોય છે અને જો નાનો મગર હોય તો એનું પણ મૃત્યુ થઈ શકે છે. તો પીએમ રિપોર્ટ આવો બહુ જ જરૂરી છે અને એના માટે આપણે જે પણ સિસ્ટમ વર્ક કરી રહ્યા છે એનાથી જોડાયેલા એમને આપણે આ વસ્તુ જો જાહેર કરે તો વૈજ્ઞાનિક ઢબે પણ આપણે કામ કરી શકીએ છીએ કે આવી મૃત્યુને ઘટાડવા પાછળ વૈજ્ઞાનિક રીતે રિસર્ચની દ્રષ્ટિએ એનજીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મળીને કામગીરી પણ કરી શકે. કોર્પોરેશનનું પોતાનું એક લિમિટેશન છે, કાર્ય છે. દરેક એજન્સીને પોતપોતાનું કામ આપેલું છે. ફાયર બ્રિગેડનું કામ તમને ખબર છે શું છે, આગ ઓલવવાનું છે. એમને આપણે સરહદ પર ના મોકલી શકીએ. એટલે દરેક ડિપાર્ટમેન્ટની પોતાની એક કામગીરીની એક રૂપરેખા પહેલાંથી નક્કી છે. કોર્પોરેશનનું જે કામ છે હમણાં ડેવલપમેન્ટ એ કરી રહ્યા છે કે ટુરિઝમ ડેવલપ કરવાના જે આયોજન કરી રહ્યા છે, બટ એમના અંડરમાં સયાજીબાગ જે ઝૂ છે એ આવે છે અને એમની પાસે વેલ ટ્રેન્ડ કેજીસ, ડોક્ટર્સ, ઇન્સ્ટ્રક્ટર્સ, ગાઈડ્સ બધા જ હાજર છે. તો ક્યાંક એવી પરિસ્થિતિ એમને દેખાય છે તો તંત્ર પાસે પોતાની એક ટીમ છે અને એ યોગ્ય રીતે કામ કરી રહી છે. પણ એને વધારે કઈ રીતે આપણે વધારે આધુનિક કરી શકીએ અને આવા કેસમાં કઈ રીતે ઘટાડો લાવી શકીએ એ બહુ જરૂરી છે. બીજું કે આપણું જે વેટરનરી યુનિટ છે બરોડાનું, એ પણ બહુ સારું કામ કરી રહ્યું છે. એમની પાસે જે મગર જતા હોય છે પીએમ માટે, એમની પાસે એના રિપોર્ટ્સ પણ હોય છે. એ રિપોર્ટ્સ મેં કીધું એ રીતે કે જો જાહેર થાય તો મેં કીધું ને એ રીતે કે એ કારણ આપણે તપાસીને એવી જે મૃત્યાંકો છે એ ઘટાડવા પાછળ આપણે કોઈ નક્કર પગલાં લઈ શકીએ.